નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રની અંદર આજે આપણે પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો ખૂબ જ રસપ્રદ અને ખાસ કરીને અર્થશાસ્ત્રની અંદર પકડ મેળવવા માટેનું મહત્ત્વનું પ્રકરણ, જેનું કેન્દ્ર સ્થાને નાણું રહેલું છે, તે નાણું અને ફુગાવો. આગળના ધોરણની અંદર તમે માંગ અને ડિમાન્ડના માંગ એટલે કે ડિમાન્ડ અને પુરવઠો એટલે કે સપ્લાય નામના શબ્દ સાંભળ્યા હશે. આપણે પ્રકરણ નંબર 1 આલેખ અને વૃદ્ધિ અને વિકાસના નિર્દેશાંકોની અંદરનો અભ્યાસ પણ આપણે આગળના પ્રકરણમાં કર્યો. તો આ નાણું છે, એ નાણાંનો ઉદ્ભવ, એનો જે ઇતિહાસ છે એ શું હોઈ શકે તે આ પ્રકરણની અંદર આપણે શીખવાનું છે. તેમજ જે બજાર પદ્ધતિ છે એની અંદર ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન છે એ કોને કહેવામાં આવે છે અને તેની અસર શું થાય છે માંગ અને પુરવઠાના આધારે, તેનો પણ આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાના છીએ. તો ધ્યાનથી સાંભળજો, ત્યારબાદ એકવાર વાંચન કરશો એટલે તમામ વસ્તુનો તમને ગહનતાથી ખ્યાલ આવી જશે. આપ સૌ જાણો છો કે પ્રાચીન સમયની અંદર બાર્ટર સિસ્ટમ હતી, એટલે કે સાટા પદ્ધતિ હતી. સાટા પદ્ધતિની અંદર શું થતું, એક વસ્તુ અથવા સેવાની આપલે બીજી વસ્તુ અથવા સેવા સાથે થતી હતી. હવે અહીંયા પ્રસ્તાવનામાં લખ્યું છે કે આધુનિક આર્થિક જગતનું જે કેન્દ્ર સ્થાન છે એ શું છે? નાણું છે, આર્થિક પ્રવૃત્તિ છે. તેની અંદર દરેક વ્યક્તિઓની એકબીજાની વસ્તુ સંતોષવા માટે આપલે થતી હોય છે, એક્સચેન્જ થતું હોય છે. તો પ્રાચીન સમયની અંદર સર્વસામાન્ય વસ્તુ, જ્યારે કોઈ આધુનિક તકનિક નહોતી, ઇલેક્ટ્રિસિટી નહોતી, લાઇટ નહોતી, ત્યારે વસ્તુ સામે વસ્તુ અને વસ્તુ સેવાઓનો આપલે થતો હતો. તો વસ્તુ વિનિમય જે પ્રથા હતી એને બાર્ટર સિસ્ટમ કહેવાય છે. એના બદલામાં અન્ય વસ્તુ કે સેવાઓ તમને મળતી હતી. હવે સાટા પદ્ધતિનું એક આપણે ઉદાહરણ જોઈએ. આ પ્રકરણની અંદર ખૂબ જ ઉદાહરણો આપણે જોવાના છે, એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જશે. ઉદાહરણની તરીકે એક વ્યક્તિ ઘઉંની ખેતી કરે છે, એટલે એને ઘઉંનું ઉત્પાદન કરે છે, અને બીજી વ્યક્તિ ચોખાનું ઉત્પાદન કરે છે. તો ઘઉં સામે કેટલા ચોખા આવશે તે આપલે થઈ જશે. એક વ્યક્તિ આજે બીજા વ્યક્તિના ખેતરની અંદર કામ કરવા જશે, શ્રમ કરવા, તો બીજા દિવસે તે વ્યક્તિ સામેવાળા વ્યક્તિના ખેતરમાં શ્રમ કરવા માટે જશે. તો આ પ્રમાણે એક બાર્ટર સિસ્ટમની અંદર આખી જે અર્થતંત્ર છે એ ચાલતું હતું. હવે આપ સૌ જાણો છો કે ત્યારે બહુ સીમિત જરૂરિયાતો હતી. રોટી, કપડાં, મકાન, એ સિવાય કંઈ ખાસ જરૂરિયાત ન હતી. પરંતુ અત્યારે જ્યારે આધુનિકવાદ આવ્યો છે, ઔદ્યોગિકરણ આવ્યું છે, શહેરીકરણ આવ્યું છે, શ્રમ વિભાજન આવ્યું છે, દરેક લોકો અલગ અલગ ક્ષેત્રની અંદર વર્ક કરતા હોય છે, વિશિષ્ટીકરણ આવ્યું છે, વસ્તુ વિશિષ્ટીકરણ આવ્યું છે, એટલે કે પહેલાં એક વસ્તુ જોતી હતી તો એની જગ્યાએ અત્યારે 10 વસ્તુ આપણે જોવે છે. મોબાઈલ, મોટરસાઇકલ, ચંપલ, ચશ્મા, ઘડિયાળ, આ ડાયવર્સ કહેવાય. એ મીન્સ કે ઘણા બધા ક્ષેત્રની અંદર આ જરૂરિયાતો ઉત્પન્ન થાય છે. તો સાટા પદ્ધતિની અંદર ભાઈ એવી મર્યાદા આવી. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ પાસે આપણે ચીભડા હોય, ચીભડા, કાકડી, તો બીજી વ્યક્તિને ન લેવી હોય. એવું પણ બની શકે ને કે ભાઈ મારે કાકડી તો નથી જોતી, ભલે તું મને તરબૂચ આપે. તો આ પ્રમાણે એક વ્યક્તિની બીજી વ્યક્તિને જરૂરિયાતો પરસ્પર મેળ બેઠી નહીં, એટલે કે બેસી નહીં. અહીંયા આપ જોઈ શકો છો કે સાટા પદ્ધતિની મર્યાદા શું શું આવી. એટલે એક તો એકબીજાની પરસ્પર મેળ ન બેસી, કે એક જણાને જે વસ્તુ જોતી હોય બીજા જણાની વસ્તુ ન જોતી હોય, એક જે આપતો હોય તે બીજાને ન લેવી હોય. ત્યારબાદ એક બીજી સમસ્યા એ આવી કે મૂલ્ય સંગ્રહણ. હવે આ વ્યક્તિને ચીભડા આપશે અને આ વ્યક્તિ એને ઉદાહરણ તરીકે ચપ્પલ આપશે.
તો ચીભડાનું મૂલ્ય છે એ ધીમે ધીમે સમય જતાં નષ્ટ પામે છે, બગડી જાય છે. બરાબર. એ ચીભડું પાછું એને બીજાને વેચવું હોય તો ત્યાં પણ એ લોકોની માંગ હોવી જોઈએ. તો આ પ્રમાણે મૂલ્યના સંગ્રહની પણ મથામણ થઈ, એની મુશ્કેલી આવી. અને ત્રીજું એ રીતનું થયું કે હું તમને કેટલા ચીભડા આપું ત્યારે તમે મને કેટલા ચંપલ આપો, કેટલી જોડી ચંપલ આપો. તો એનો પણ એક કોઈ ખાસ અંદાજ હતો ને બધું રેન્ડમલી, એટલે કે એમનામ કોઈ પ્રિસાઇઝ ન હતું, એમનામ રેન્ડમ હતું, એટલે કે કોઈ માપતોલ વગર એમ. તો આ ત્રણ સમસ્યા આવી: જરૂરિયાતો પરસ્પર ન સંતોષાણી, મૂલ્યના સંગ્રહણની મુશ્કેલી થઈ અને મૂલ્ય માપનની મુશ્કેલી થઈ. એ લખેલું છે કે શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પર વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું. સમય જતાં એ જીવન ડાયવર્સ થયું. ત્યારે જ્ઞાન આપનારને, શિક્ષકને એટલે કે ગુરુજીને જ્ઞાનના બદલામાં અનાજ મળતું, કલાકારોને પણ મનોરંજનના બદલામાં વસ્તુ મળતી. પરંતુ ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણના કારણે આપણે જોયું તેમ અત્યારે તેનું બહુઆયામી જરૂરિયાતો બની છે. જરૂરિયાતોનો પરસ્પર મેળ ન બેસવો તે તેની પ્રથમ આપણે જોયું કે એની મર્યાદા છે. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, જે વધે એને ઘઉં સાચવવા કઈ રીતે, બીજો વ્યક્તિ હોય ઘઉંની જગ્યાએ બીજું તો એક આપણને બીજું અનાજ દઈ જાય તો પાછું એની મુશ્કેલી થતી. તો આ તમામ સમસ્યાઓ થતી હતી. ત્યારબાદ ત્રીજી મેં તમને સમસ્યા કીધી તે છે મૂલ્ય માપનની મુશ્કેલી. માપવું કઈ રીતે આપવું, કેટલા કિલો ઘી બરાબર કેટલા કિલો ચોખા આપવા, કેટલા કિલો ઘઉં બરાબર કેટલા કિલો દાળ આપવી. તો આ બધી સમસ્યા થતી હતી. ત્યારબાદ નાણાંનો ઉદ્ભવ થાય છે. એ નાણાં કોને કહેવામાં આવ્યા? ત્યારે સર્વસામાન્ય માધ્યમ હોય. હવે એ સમયે, પહેલાંના સમયે વસ્તુ સામે વસ્તુને એવું બધું દૂર કરતાં કરતાં ધીરે ધીરે પશુઓનું મહત્ત્વ વધવા લાગ્યું. જે આપણે જોઈએ છીએ કે ભારતીય પ્રાચીન ઇતિહાસની અંદર જે આર્ય સમાજ હતો, એટલે કે વૈદિક સંસ્કૃતિ હતી, એ વૈદિક સંસ્કૃતિની અંદર પશુઓનું ખૂબ જ માન અને એને ધન એટલે કે નાણાં તરીકે પોતાની સંપત્તિ ગણતા હતા. તો ભારતમાં તો ગાયને ધનના સ્વરૂપમાં જોવામાં આવતું હતું. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થયું. વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજને વેચીને પશુ ખરીદવામાં આવતા. પરંતુ આ પશુની અંદર પણ કંઈક ને કંઈક આપ જોઈ શકો કે પશુની ખરીદી કરી તો પછી એને રાખવા કઈ રીતે. એક સાથે એક જગ્યા ઉપર ઘણા બધા પશુ થઈ જાય તો એ વ્યક્તિને એની જરૂર ના પણ હોય. ત્યારબાદ જોઈએ તો આપણે પશુ છે એ બીમાર પડે, મૃત્યુ પામે તો એની એસેટ એટલે કે સંપત્તિ છે એ ચાલી જશે, વહી જશે, હેરફેરમાં મુશ્કેલી જણાતી. ત્યારબાદ એક સિક્કાઓનો ઉદ્ભવ થયો જે પોતાની આંતરિક મૂલ્ય ધરાવે છે. આંતરિક મૂલ્ય એટલે ઇન્ટ્રિન્સિક વેલ્યુ. ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે કે સિક્કાઓને ઓગાળો તો તેનું પણ આપણને એમાંથી મૂલ્ય મળે છે. આપણે આગળ જોઈશું પેપર કરન્સી એટલે કે કાગદી નાણું, ત્યારબાદ પ્લાસ્ટિક નાણું આવ્યું અને અત્યારે ડિજિટલ નાણું એટલે કે ઇલેક્ટ્રોનિક્સ. તો તે એ નાણાંનો ઉદ્ભવનો કોટિક્રમ છે. હવે લોકશાહીનો ઉદ્ભવ થયો, આપ સૌ જાણો છો. લોકશાહીનો ઉદ્ભવ તથા ઔદ્યોગિકરણ આધુનિક નાણાંના સ્વરૂપમાં મોટું પ્રેરક બળ બન્યા. કેન્દ્ર સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવતા નાણાંને સર્વ સ્વીકૃતિ મળી. એ નાણું હોય, તમે જોજો કોઈ નોટ્સ છે એમાં લખ્યું હોય મેં ગ્રાહક કો ઇતને રૂપિયા અદા કરને કા વચન દેતા હું, જેને ક્ષેત્ર વિશેષ, દેશ વિશેષની અંદર કોઈ નકારી શકે નહીં. તેમજ આગળ આપણે જોઈશું કે જુદા જુદા જે અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપે છે કે નાણું કોને કહેવાય, કરન્સી કોને કહેવાય. તો તેના કારણે બેન્કિંગ વ્યવસ્થા આવી. બેન્કિંગ વ્યવસ્થા આપ જાણો છો કે અમુક વર્ગ એવો હતો કે જેની પાસે નાણાં વધુ હતા એટલે સરપ્લસ હતા, અને અમુક વ્યક્તિને નાણાંની જરૂર હતી એટલે કે નાણાં વધુ હશે ડિપોઝિટ તરીકે બેંકની અંદર જમા કરાવશે થાપણ, અને બેંક છે એ લોન સ્વરૂપે થોડુંક વ્યાજ વધુ લે. અહીંયા વ્યાજ આ બંને વચ્ચેનો પોતાનો ખર્ચાનું વહન કરવા નાણાં લોન આપશે અને અહીંયાથી નાણાં ડિપોઝિટ કરશે. એટલે કે એને પણ એક નાણાંના બજારને
ગતિ પ્રદાન કરી. નાણાંના અર્થમાં માર્શલ એમ કહે છે કે કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંચય કે તપાસ વિના આપણે નાણું લઈને જઈએ, હા ખાલી એમ જોવાય કે આ ડુપ્લિકેટ નથી ને, આ કાઉન્ટર ફિયાટ નથી ને, આ ફિયાટ કરન્સી જ છે ને, બરાબર. તો કહેવાનો મતલબ કે એને ગવર્મેન્ટનો બેક સપોર્ટ હોય અને એની માન્યતા હોય. સંચય કે વિશેષ તપાસ વિના દ્વારા વસ્તુ કે સેવાઓનો વિનિમય થઈ શકે, બરાબર, એટલે એક્સચેન્જ થઈ શકે, તેને શું કહેવાય? નાણું કહેવામાં આવે છે. અત્યારે આપ જુઓ કે 50 રૂપિયાની વસ્તુ લેવાની હોય, 100 રૂપિયા આપો તમે તો 50 રૂપિયા તાત્કાલિક તમને રિટર્ન કરે છે. વ્યક્તિ જોતો નથી, સીધો જ પોતાના ખીચામાં, એટલે કોઈ સંચય કરતો નથી. આ ડુપ્લિકેટ ઓરિજિનલી વસ્તુ અલગ છે. ત્યારબાદ એક પહેલાંના સમયની અંદર શું થતું તો કે એમાં વાર બહુ લાગતી ને, સમય જતો, વિલંબ થતો. કઈ રીતે? તો કે એક ભાઈ પશુ આપે, પાછા ગણતરી કરે, ઓલો પાછા બીજું ઓલું ઘઉંને એવું આપે, ત્યારે માપતોલના પ્રોપર સાધન ન હતા. તો એ સમયે એક એવરેજ થતું કે ભાઈ આ એટલું થાય, 1 ઈંટ એટલે આમ થાય, 1 કિલો એટલે એટલું થાય, 1 લીટર એટલે આ રેન્ડમ એટલું થાય. તો આ બધી શક્તિયુક્ત બધી માપતોલ પદ્ધતિઓ હતી અને સમય પણ જતો, જે નાણાંએ દૂર કરી દીધો. રોબર્ટ્સના મતે વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. સીધી વ્યાખ્યા છે, વસ્તુ અને સેવા આપો અને જે સર્વ સ્વીકૃત છે કે લોકો સ્વીકારી લેશે તેને શું કહેવામાં આવશે? મની, એટલે કે નાણું. આમ જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. નાણાંને સમજવા માટે નાણાંના કાર્યો સમજવા જરૂરી છે કે નાણાં શું શું કાર્ય કરી શકે. તો અહીંયા કંઈ ખાસ અલગ યાદ નથી રાખવાનું. જે બાર્ટર સિસ્ટમ હતી, સાટા પદ્ધતિ હતી, સાટા પદ્ધતિની જે આપણે જોયું મર્યાદા હતી, એ જ નાણાં આવતા સોલ્યુશન થઈ ગયા, એટલે એ નાણાંના કાર્યો થઈ જશે. આઈ રિપીટ કે જે સાટા પદ્ધતિની જે મર્યાદા હતી, એ સાટા પદ્ધતિની મર્યાદા શું શું હતી મિત્રો? 3. સૌથી પહેલાં તો જરૂરિયાતોને પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા હતી. એક વ્યક્તિને વસ્તુ જોતી હોય, બીજાને ના પણ એ જોતી હોય. બીજું છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, કે એટલું મૂલ્ય સંગ્રહવું કઈ રીતે. ત્યારબાદ છે મૂલ્યની સાઇઝ ઘટતી ગઈ. જોયું ને તમે, મૂલ્ય સંગ્રહમાં અત્યારે એક થપ્પી હોય નાણાંની તો પણ કેટલી નાની લાગે. પહેલાં તો કેટલા બધા એની સામે પશુ, અનાજ, એવું બધું આપવું પડતું. અને ત્રીજું શું હતું? મૂલ્ય માપનની મુશ્કેલી. તો 3 વસ્તુ સોલ્વ કરી દીધી. વિનિમયના માધ્યમનું કાર્ય કર્યું. સૌથી અગત્યનું કાર્ય શું કર્યું નાણાંએ? વિનિમયના માધ્યમનું. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જાય છે અને પરસ્પર મેળ પણ બેસાડવાની જે તકલીફ હતી એનો પણ ઉકેલ આવવા લાગ્યો. કે ચોખા સામે આપણે ઘી નહીં લેવું પડે, અહીંયા પણ નાણાં આપવાના, અહીંયા પણ નાણાં આપવાના, અહીંયા પણ નાણાં આપવાના. ખેડૂત છે એ ચોખામાંથી નાણાં કમાશે, એ નાણાં કાપડ ખરીદવામાં આપશે. ઘીમાંથી નાણાં કમાશે, એ ચોખા કમાવામાં આપશે, ચોખા ખરીદવામાં આપશે. એટલે આ રીતે એનો પરસ્પર મેળ બેસી ગયો. ત્યારબાદ બીજું છે મૂલ્યના સંગ્રાહક તરીકે. તો આપ જુઓ કે મૂલ્યના સંગ્રાહક તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે કઈ રીતે? તો કે નાણાંની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલી વસ્તુ કે સેવા આપવી અને અન્ય વસ્તુ કે સેવા મેળવવી, તે ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેની બચત કરવી તે છે. રેડી? એક વસ્તુ વેચી, બીજી વસ્તુ લીધી, તેની અંદરથી બચત કરી તો એ બચત પણ થઈ શકતી હતી અને બગડતી પણ ન હતી. એટલે તો તેની અંદર પણ આપણે અનાજ વેચી નાણું મેળવી, નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય છે. રેડી? નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થઈ ગયો. શું થઈ ગયું? પહેલાં શું હતું? ઘઉં તો એ ઘઉં જ મૂલ્ય હતું, પશુ તો એ પશુ જ મૂલ્ય હતું. રેડી? તો એને સંગ્રહ કરવો પણ ખૂબ જ અઘરો હતો અને જટિલ હતો. તો એ નાણું આવી ગયું તો સામાન્ય રીતે તેનો સંગ્રહ થઈ ગયો. નાણાં પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ફરી વખત ખરીદી કરી શકાય. તેને કાટ લાગતો નથી, તે સડી જતા નથી, તે બગડી જતા નથી. રેડી? તો આ બધા મૂલ્ય સંગ્રાહક તરીકે પણ એક નાણું ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવું છે. મૂલ્ય માપદંડ તરીકેનું કાર્ય કરે છે. સ્વાભાવિક છે કે નાણું મૂલ્યના માપદંડ ફિક્સ હોય, 100 રૂપિયા, 200 રૂપિયા. તો સામે કોઈ આઇટમ્સ હોય, એટલે કે વસ્તુ હોય, તેનું પણ ભાવ ફિક્સ હોય કે ભાઈ આ વસ્તુ છે 50 રૂપિયાની મળશે, આ વસ્તુ છે 10 રૂપિયાની મળશે. તો નાણું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય ભજાવે છે. વસ્તુ વિનિમય પ્રથાના દરેક વસ્તુના વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું. એમાં યાદ રાખવું મારે ઘઉં કેટલા રૂપિયાના આવ્યા થાય, આ કેટલા રૂપિયાનું આવ્યું થયું, લાંબા સમય સુધી યાદ રાખવું પડતું. તો હવે એ પણ મૂલ્યના માપદંડ તરીકે એક સ્ટાન્ડર્ડ આવ્યું. સ્ટાન્ડર્ડ પહેલાં નક્કી નહોતું કે કેટલી ગાય આપવી, કેટલી ભેંસ આપવી, એના પ્રમાણમાં આપણને કેટલી વસ્તુ મળશે, કેટલા ઘઉં આપવા, એના પ્રમાણમાં આપણે કેટલા
ચોખા મળશે, કેટલો ફ્રૂટ્સ એટલે કે કેટલી કેરી આપો તેના બદલામાં તમને કેટલા શાકભાજી મળશે એ કાંઈ નક્કી હતું નહીં. એટલે કે મૂલ્યના માપદંડ તરીકેનું પણ અગત્યનું કાર્ય કર્યું છે. હવે નાણાંના પ્રકારો જોઈએ તો આપ સૌ જાણો છો કે પ્રાચીન સમયથી આજ સુધીમાં નાણાંમાં જુદા જુદા પરિવર્તનો આવ્યા છે. પહેલાં બાર્ટર સિસ્ટમ હતી એટલે કેવા પ્રકારનું નાણું હતું? વસ્તુ નાણું. પછી શું આવ્યું? પશુ નાણું સર્વસ્વીકૃત. પછી શું આવ્યું? ધાતુ નાણું એટલે સિક્કા. પછી પેપર કરન્સી આવી એટલે કાગદી નાણું. પછી પ્લાસ્ટિક નાણું આવ્યું. રેડી? પ્લાસ્ટિક નાણું આવ્યું. આપણે એટીએમ કાર્ડ્સ ને એ બધા ઇનડાયરેક્ટલી પ્લાસ્ટિક નાણાં કહેવાય. એની અંદર નાણાં હોય, તમારે એનો એક માધ્યમની અંદર ઉપયોગ કરીને તમે તેની અંદરથી નાણાં વિથડ્રો કરી શકો છો. અને બેંક નાણું, અદ્રશ્ય ઇકોનોમી આવી. કઈ કઈ આપ જુઓ છો કે ઇન્ટરનેટ બેન્કિંગ છે, ફોનપે છે, ભીમપે છે, ગૂગલ પે છે, આ બધા શું છે? બેન્કિંગ નાણાં. અદ્રશ્ય ઇકોનોમી એટલે કે ઇનવિઝિબલ. તો આ 5 પ્રકારે, ખાસ કરીને 6 પ્રકારે આપણે જોઈએ તે પ્રમાણે નાણાંના પ્રકારો જોવા મળે છે. અને બેન્કિંગ સિસ્ટમ આવી. બેન્કિંગ સિસ્ટમ આવી એટલે કે તેને બેંક નાણાંને ખૂબ જ એક નાણાંને બંને બાજુથી એક ડિમાન્ડ અને સપ્લાય બંને તરફથી એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને જેના કારણે નાણાંનો વ્યાપ વધ્યો અને એની પહોંચ પણ ઘણી જગ્યા ઉપર પહોંચી ગઈ. હવે બીજો કન્સેપ્ટ છે ફુગાવો. તો સામાન્ય ભાષામાં જ્યારે જોઈએ તો માંગ છે ને એ પુરવઠાના સમપ્રમાણમાં હોય. ઉદાહરણ તરીકે 10 પેનની માંગ છે તો 10 ઉત્પાદન થઈ જાય પુરવઠો, તો એની અંદર કોઈ ભાવમાં કાંઈ ખાસ ઉછાળો જોવા મળતો નથી, એટલે અથવા તો ઘટાડો જોવા મળતો નથી. હવે 10 પેનની માંગ છે અને પુરવઠો 3 પેનનો છે તો કાળા બજાર થવાની સંભાવના છે. અથવા તો બીજી ભાષામાં કેવું હોય તો તેને એનો ભાવ વધુ ચૂકવવો પડશે. 5 રૂપિયાની પેન છે એ 7 રૂપિયા આપશે તો 3 વ્યક્તિને મળશે, બીજા 7 તો બાકી રહી જશે. તો આના કારણે માંગની અંદર વધારો થયો. તેના કારણે શું થયું? એની અંદર ફુગાવો જોવા મળે છે. સામાન્ય ભાષામાં કહીએ તો ભાવ વધારો એટલે ફુગાવો. રેડી? સામાન્ય ભાષા છે પણ ખરેખર ફુગાવાની અંદર ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે. ઘણા બધા પ્રકારનો ફુગાવો પણ હોય છે. ફુગાવો એ આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. સામાન્ય પ્રજા ચીજ વસ્તુના ભાવ વધારો ફુગાવો માને છે, પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે. કોને કહેવાય છે? તો વ્યાખ્યા જોઈએ કે વસ્તુના પુરવઠા કરતાં તેની પ્રમાણમાં માંગ વધુ હોય. આપણે રિસેન્ટ એક્ઝામ્પલ જોયું છે પેનનું, તેને ફુગાવાની સ્થિતિ કહે છે. લર્નરે કીધું છે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહેવામાં આવે છે. શું કીધું છે? વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક છે એ ઝડપથી વધે તો તેને પણ ફુગાવો કહેવામાં આવે છે. લોકો પાસે પૈસા બહુ આવી જશે તો માંગ સ્વાભાવિક છે કે જનરેટ થવાની છે, એટલે કે માંગ વધવાની છે. માંગ વધવાની છે, એની સામે પુરવઠો નહીં આવે યોગ્ય પ્રમાણમાં, તો એ સમયે પણ ફુગાવાનો ભય અને વ્યાપ રહેલો છે. ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારા એ ફુગાવો છે. શું કહે છે કે ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે. રેડી? આપ સૌ જાણો છો કે એક્સચેન્જ રેટ એટલે કે વિનિમય દર ભારતના કેટલા રૂપિયા બરાબર અમેરિકાનો $1 થાય? રેડી? તો ખરીદ શક્તિના પ્રમાણમાં પણ નાણાંનો વ્યાપ રહેલો છે. જે ઇન્ટરનેશનલાઇઝ તમારું નાણું કેટલા પ્રમાણમાં થયું છે તેના આધાર રહેલો છે. એના માટે જુદી જુદી સંસ્થાઓ પણ છે. IMF, વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એન્ડ વર્લ્ડ બેંક. તો એ બધી રેગ્યુલેટર સંસ્થાઓ હોય છે. ત્યારબાદ જેમ કેન્સ માને છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. શું કહે છે કે સંપૂર્ણ રોજગારી મળી ગઈ બધાને, ત્યારબાદ પણ ભાવ વધતા હોય, એટલે કે જે ડિમાન્ડ સપ્લાય સાઇડ છે એ બંને રીતે યોગ્ય થઈ ગયો. લોકો પાસે રોજ પગાર આવતો હોય, મીન્સ કે રોજ પૈસા આવતા હોય, નાણાં આવતા હોય, અને એ સામેની પક્ષ છે તે પોતે ઉત્પાદન પણ વસ્તુનું કરતો હોય, તો તેની અંદર બેલેન્સ વ્યૂ જળવાતો હોય છે. પરંતુ તે સમયે પણ જો ભાવ વધારો થાય તો તેને ફુગાવો કહી શકાય છે. લક્ષણો શું શું છે મિત્રો? તો લક્ષણોમાં જોઈએ આપણે તો ફુગાવાના લક્ષણો છે ભાવ સપાટીમાં સતત વધારો, અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે, નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. આપણે જોયું ને, નાણાંની ખરીદ શક્તિ ઘટે છે, ભાવ સપાટીમાં વધારો થાય છે. અને છેલ્લી વ્યાખ્યા પૂર્ણ રોજગારની સ્થિતિ પછી પણ ભાવ સપાટીમાં વધારો થાય છે. તો આ તેની
ફુગાવાના લક્ષણો કહી શકાય. ફુગાવાને સમજવા માટે કેટલીક અન્ય બાબતો આપણે ધ્યાનમાં લઈએ. ઉદાહરણ તરીકે સરકારશ્રીએ કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી છે. કોઈ એક વસ્તુ 20 રૂપિયાની છે, તેની અંદર 5 રૂપિયાની સબસિડી છે, એટલે કે 15 રૂપિયાની મૂળ ભાવ છે, પણ 5 રૂપિયાની સબસિડી છે. હવે આ સબસિડી ન આપવામાં આવે તો 20 રૂપિયા ભાવ થઈ જાય, અને સબસિડી આપવામાં આવે તો 15 રૂપિયા. તો સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખવી તો ભાવ વધારા ન થતા હોવા છતાં ફુગાવો છે તે આપણે નકારી શકાય નહીં, જેને દાબેલો ફુગાવો કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ, જો અર્થતંત્રમાં ટૂંક સમય માટે જ અમુક સેવા અને વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો એ ફુગાવો નથી. ટૂંકા સમય માટે કોઈ અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યું હોય તો એ ફુગાવો કહી શકાય નહીં. હા, તેની અસર લાંબા ગાળે અને થોડીક વધુ હોય તો તેને ફુગાવાની અંદર પરિવર્તિત કરી શકાય છે. ત્યારબાદ અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય, જો સંપૂર્ણ રોજગારીની વાત નથી, સાધનો બેકાર પડ્યા હોય, ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે, આથી આ સાધનનો કામ લાગશે અને ઉત્પાદન વધારાના ભાવ ઘટશે. જ્યારે આ રીતની વસ્તુની માંગ વધી જશે ત્યારે જે ટોટલ એની એફિશિયન્સી હશે, ટોટલ જે એની કેપેબિલિટી હશે તેનો ઉપયોગ કરશે. ત્યારબાદ ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે છે. એટલે કે જ્યારે પૂર્ણ રોજગારી થઈ જાય ને ત્યારબાદ પણ જો ભાવ વધતા હોય તો આપણે સમજવું કે એ ફુગાવાનું એક સ્વરૂપ છે. કારણો શું હોઈ શકે ફુગાવાના? સ્પષ્ટ છે, માંગ અને જો આ માંગ અને પુરવઠાનું જે ઇક્વેશન છે, જે સૂત્ર છે, આ ખોરવાશે ગમે એક તરફ ત્યારે ફુગાવો વધવાની એટલે કે ફુગાવાની હોવાની સંભાવના છે. એક બીજું એક્સ્ટ્રા વસ્તુ કહી દઉં, આપણે આવતા લેક્ચરની અંદર આપણે મોનિટરી પોલિસી જોવાના છીએ. 2 પ્રકારની નીતિ હોય છે, ખાસ કરીને એક ભારતના મિશ્ર અર્થતંત્રની અંદર એક ફિસ્કલ પોલિસી અને બીજી છે મોનિટરી પોલિસી. તો ભારતની કેન્દ્રીકૃત બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એ ફુગાવાના દરને અંકુશમાં રાખવા માટે સરકારે તેને મેન્ડેટ આપેલો છે, જે 2%થી 6%ની વચ્ચે સ્વાભાવિક રીતે રાખવાનો હોય છે. તે આપણે આગળના ચેપ્ટરની અંદર જોઈશું. તો અહીંયા તો ખાસ જોવાનું કે એક તો માંગમાં વધારો થાય અથવા તો ખર્ચમાં વધારો. ખર્ચમાં એટલે કે ઉત્પાદન વસ્તુ કરતા હોય, કોઈ વસ્તુ ઉત્પાદન થાય છે, પેનનું ઉત્પાદન થાય છે. હવે પેનની અંદર ઇંકના ભાવ વધે છે, પેન બનાવવા માટે કોઈ મશીનની જરૂર હોય તો મશીનના અંદર જે આપણે મેન્યુફેક્ચરિંગ માટે જે જરૂર હોય તો એ મશીનના ભાવ વધે છે. ત્યારબાદ લેબર કોસ્ટ એટલે કે શ્રમમાં ભાવ વધે છે. તો ખર્ચમાં વધારો થાય તો સ્વાભાવિક છે કે ભાવમાં વધારો થવાનો છે. તો આ સમયે પણ ફુગાવો જોવા મળે છે. આપણે આગળ જોઈએ માંગમાં વધારો. હવે માંગમાં વધારો ક્યારે ક્યારે થઈ શકે? સામાન્ય રીતે વિચારો, લોકો પાસે જો રેગ્યુલર મની હોય તો એટલી બધી માંગમાં વધારો થાય ને, પણ એક્સ્ટ્રા મની આવે, બરાબર. ઉદાહરણ તરીકે સરકારશ્રી કોઈ નાણાંના પુરવઠાની અંદર વધારો કરે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ ઇઝી મની પોલિસી અપનાવે, એટલે કે નાણાં છે એ સસ્તા વ્યાજ દરે માર્કેટની અંદર આપે એવી ઈચ્છા વ્યક્ત કરે, જે ઇકોનોમીની અંદર હાલ જરૂર છે. ઇકોનોમીને આખી રિવાઈવ કરવા માટે ફરી વખત કોવિડ-19ના કારણે એવું બન્યું છે. તો એના માટે સરકારશ્રી અને આરબીઆઈના પણ સારા એવા પ્રયત્નો છે કે ઇકોનોમી ફરી વખત પુનર્જીવિત થાય, જે વિશ્વની અંદર હાલ તમામ દેશોની કંઈક ને કંઈક ઇકોનોમીને અસર કરી છે. તો એ સમયે નાણાંના પુરવઠામાં વધારો કરે છે, એ ગવર્મેન્ટ કરે, આરબીઆઈ કરે. કોઈ પણ ક્ષેત્રમાંથી નાણાંના પુરવઠામાં વધારો થવો જરૂરી છે. નાણાંવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે દેશના નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવક વધે છે, આવક વધે એટલે માંગ વધે, માંગ વધે એટલે જો આપણે પુરવઠો ઓછો હોય તો એ સમયે પણ માંગ વધારાના કારણે ફુગાવો થવાની સંભાવના છે. આપણે ભણીએ છીએ માંગમાં વધારો થવાના કારણે ફુગાવાની સંભાવના. એમાં સૌથી પ્રથમ માંગ ક્યારે વધશે? નાણાંનો પુરવઠો વધશે તો. બીજું જો સરકારના જાહેર ખર્ચામાં વધારો. સરકાર છે અત્યારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરે છે, ડીબીટી. તો તેની અંદર પછી એક એનું પીડીએસ જે ચાલે છે, આપણે જાહેર વિતરણ વ્યવસ્થા, તો તે પણ. તો આપણે જોઈએ સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિના પોતાના પર્સનલ ખર્ચની અંદર ઓછો, પોતાનો પર્સનલ ખર્ચ છે એ ઓછો થશે. તો આ સમયે જે નાણાં બચશે તેને પણ લોકો અન્ય જગ્યા ઉપર લગાડશે, જેના કારણે માંગમાં એક ડિમાન્ડ જનરેટ થવાની માંગમાં જે શક્યતા રહેલી છે. ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં આપ સૌને જણાવી દઉં કે ભારત
એક વિકાસશીલ દેશ છે, એટલે કે ડેવલપિંગ કન્ટ્રી છે. ડેવલપિંગ કન્ટ્રીની ઇકોનોમીનો ગ્રોથ રેટ સામાન્ય રીતે સારો હોય છે, કારણ કે તે અલ્પ વિકસિતમાંથી વિકાસશીલ અવસ્થામાંથી વિકસિત અવસ્થામાં જતું હોય છે. તો પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકાર છે એ રોજગાર સર્જન કરવા માટે આવા પ્રયત્ન કરતા હોય છે. તો જે અન્ય નાણાં વધે છે તેના કારણે પણ માંગમાં વધારો થાય છે. અને વસ્તી વધારો થાય તો સ્વાભાવિક છે કે માંગની અંદર વધારો થવાનો છે. 10 લોકો હોય તો 10 પેનની ડિમાન્ડ થશે, 15 લોકો હોય તો 15 પેનની ડિમાન્ડ થશે. આમ માંગના કારણે ફુગાવામાં જે વધારો થાય છે એ 3 ફેક્ટર ઉપર આધાર રહેલો છે. ખાસ કરીને આપણે જોયું કે સરકારના જાહેર ખર્ચમાં વધારો, વસ્તી વધારો, અને ત્રીજું છે લોકોની જે આવક છે તેની અંદર નાણાંના પુરવઠાનો વધારો થાય છે. ત્યારબાદ હવે પુરવઠાના આધારે કઈ રીતે, ખર્ચના આધારે કઈ રીતે, ખર્ચમાં વધારો થાય તો કઈ રીતે ફુગાવો અસર કરે. તો આપ જુઓ કે કાચા માલ છે, વીજળી છે, યંત્રો છે, પરિવહન છે, આ તમામની અંદર ભાવ વધારો થાય, ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, તો તેની અસર કંઈક ને કંઈક જે ફાઇનલ પ્રોડક્ટ છે એટલે કે અંતિમ વસ્તુ છે તેની ઉપર અસર થાય છે. તો એ સમયે પણ ખર્ચમાં વધારાના કારણે ભાવ વધારો થશે, અને જેના કારણે ફુગાવો થવાની સંભાવના છે. ત્યારબાદ અન્ય કારણોમાં ક્યાં હોઈ શકે? ખાસ કરીને તો માંગ અને પુરવઠો 2 છે, પરંતુ અન્ય નાના મોટા કારણો એવા હોય છે. ઉદાહરણ તરીકે કોઈ દેશ વધુ પડતી વસ્તુની આયાત ઉપર નિર્ભર હોય, એટલે કે અન્ય દેશમાંથી જે તે દેશમાં લાવવાની હોય, તો એ સમયે અન્ય દેશની સ્થિતિના આધારે પોતાના દેશની અંદર સુધારો કે વધારો થતો હોય છે. ત્યારબાદ આયાત જે શુલ્ક છે એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, તેના આધારે પણ ખાસ કરીને આપણે જોવા મળે છે. અહીંયા આપણે નીચે જોશું તો ખ્યાલ આવશે કે ફુગાવાના મૂળ તો 2 જ કારણ છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. પરંતુ પણ વ્યવહારમાં જ્યારે અન્ય પરિબળો છે તે પણ દબાણ ઊભું કરતા હોય છે, ભાવ વધારો તીવ્ર બનાવે. ઉદાહરણ તરીકે વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો, રેડી, પેટ્રોલ ડીઝલ, આપણે ક્રૂડ ઓઇલ છે એ દેશની અંદર 70-80% આપણે ઇમ્પોર્ટ બહારથી કરીએ છીએ. આયાત વેરાના વધારો થાય છે, આકસ્મિક સંજોગો ઊભા થાય છે. ભારતની અંદર આપ સૌ જાણો છો કે 1990-91ની અંદર ઇકોનોમિક જે ક્રાઇસિસ આવ્યા હતા એના કારણે ભારતે વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને એલપીજી રિફોર્મ છે, ગ્લોબલાઇઝેશન, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, એની આપણે આશરો લેવો પડ્યો. તો ત્યારબાદ અર્થતંત્ર સારી એવી પ્રગતિ કરી શક્યું. તો આ પણ તેના કંઈક ને કંઈક ઉદાહરણો છે. આપણે આગળ જોઈએ તો વિશ્વયુદ્ધ બાદ, લગભગ બીજા વિશ્વયુદ્ધ બાદ જર્મનીની અંદર ફુગાવો, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફુગાવો જોવા મળ્યો હતો. હાલના થોડાક સમય પહેલાં દક્ષિણ અમેરિકાના એક દેશ વેનેઝુએલા, તેની અંદર ક્રાઇસિસ આવતા ત્યાં પણ ફુગાવો જોવા મળ્યો હતો. એટલે કે જે નાણું હોય, નાણાંની ખરીદ શક્તિ બહુ સીમિત થઈ જાય. એક થેલી ભરીને નાણાં લઈને જાઓ. થોડાક સમય પહેલાં ઝિમ્બાબ્વે કન્ટ્રી જે આફ્રિકાનું છે તેની અંદર એક બ્રેડનું પેકેટ લેવા માટે તમારે 1 થેલી રૂપિયા ભરીને જવું પડતું. તો એ સમયે જે એની વેલ્યુ છે એ ડાઉન થતી જોવા મળે છે. ત્યારબાદ જે આ બધા કારણના કારણે વધતા ઓછા પ્રમાણમાં જવાબદાર છે. એક છે કરવેરાની નીતિ, આયાતી વસ્તુની કિંમતમાં વધારો, આપણે જોઈએ ને અછત. તો આ 3 વસ્તુના આધારે પણ બાહ્ય પરિબળો છે, એ બાહ્ય પરિબળો પણ કંઈક ને કંઈક ફાળો ભજવે છે. કરવેરાની નીતિ આપણે જોયું કે ઇમ્પોર્ટ જે છે વસ્તુની વધે, કાચા માલની જે આપણે ઇમ્પોર્ટ ડ્યુટી વધારીએ તો સ્વાભાવિક છે કે ફાઇનલ પ્રોડક્ટ જે તૈયાર થવાની હોય, આપણે ટાયર બનાવવાની કંપની હોય તો આપણે રબર લાવીએ એ ઊંચી કિંમતનું લાવીએ, અને જો ટાયર બને તો એ પણ સ્વાભાવિક છે કે ઊંચી કિંમતનું થવાનું છે. ત્યારબાદ આયાતી વસ્તુના કિંમતમાં વધારો. હવે ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધારો થાય તો જે અત્યારે માર્કેટ ઓરિએન્ટેડ પેટ્રોલ ડીઝલના ભાવ ચાલે છે કે બજારની અંદર માંગ પુરવઠાના આધારે, તો અને ત્યાંની સ્થિતિના આધારે કેટલું ઇમ્પોર્ટ થાય છે, તો તેના આધારે આયાતી વસ્તુના કિંમતના વધારા ઘટાડાની સાથે ફુગાવો જોડાયેલો છે. અને અછત છે, અછત છે એ સ્વાભાવિક છે. જ્યારે પણ કોઈ પણ વસ્તુની અછત પડે તો ત્યારે કાળાબજાર થવાની સંભાવના, એટલે કે ફુગાવો થવાની સંભાવના રહેલી છે, જે સરકાર શ્રી પોતાના પ્રયાસો દ્વારા અંકુશમાં લાવીને જન સામાન્યને એફોર્ડેબલ ભાવ ઉપર સારી વસ્તુ મળે તેવો પ્રયાસ કરતા હોય છે. ઉદાહરણ તરીકે કાચા માલની વીજળી કે ઉત્પાદન માટે જરૂરી પણ બાબતની અછત ઊભી થાય છે. તો આ પ્રમાણે જ્યારે અછત ઊભી થાય ત્યારે સ્વાભાવિક છે કે ફુગાવો હોવાની સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પ્રકરણની અંદર નાણું અને ફુગાવો જે ખાસ ઇન્ટરેસ્ટિંગ તમને લાગ્યું હશે અને મજા પણ આવી હશે. આ પ્રકરણને 1-2 વખત સાંભળી વ્યવસ્થિત શાંત ચિત્તે
અને ત્યારબાદ ટેક્સ્ટબુકમાંથી અભ્યાસ કરવાથી તમને ગહનતાથી ખ્યાલ આવશે કે પહેલાં સાટા પદ્ધતિ હતી, ત્યારબાદ સિક્કા પશુ આવ્યા, સિક્કા શાસ્ત્ર આવ્યું, પેપર કરન્સી આવી, પ્લાસ્ટિક કરન્સી આવી, અત્યારે ડિજિટલ નાણું આવ્યું, ઇલેક્ટ્રોનિક્સ નાણું થઈ ગયું, કેશલેસ જેને સરકારશ્રી કહી રહ્યા છે. તો આની અંદર નાણું અને ફુગાવો છે એ માંગ અને પુરવઠા ઉપર ખાસ કરીને રહેલો છે. એની અંદર ફુગાવાના પ્રકાર પણ છે. આ ઉપરાંત આગળ તમે જો અભ્યાસની અંદર કોલેજ લેવલે જશો તો કોર ઇન્ફ્લેશન ને આ બધા કન્સેપ્ટ આવે છે. ઇન્ફ્લેશન વિધાઉટ ફૂડ એન્ડ ફ્યુલ. તો જુદા જુદા સમયે કેન્દ્રીકૃત બેંક દેશની જે હોય, આપણા દેશની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તે ફુગાવાને અંકુશમાં લાવવા માટે સરકારશ્રી દ્વારા તેને કાર્ય સોંપણી થયેલી છે. તો એ પોતાના દર 2 મહિના ઉપર એક બેઠક આયોજન કરતા હોય છે, એટલે વાર્ષિક 6 બેઠક હોય છે. તેનો પણ આપણે આગળના પ્રકરણની અંદર જે મોનિટરી પોલિસી છે અને બેન્કિંગ અને નાણાકીય નીતિ તેની અંદર અભ્યાસ કરીશું. આશા રાખીએ તમને આ લેક્ચરની અંદર ઘણું ખ્યાલ અને જ્ઞાન અર્જિત કર્યું હશે. શીખતા રહો સતત અને મહેનત જાળવી રાખો એવી શુભેચ્છા. થેન્ક યુ.